સાબરકાંઠાની હિંમતનગર નગરપાલિકાનો અ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો છે। હિંમતનગરમાં આસપાસના અન્ય ગામો ભેળવવામાં આવતા વસ્તી 1 લાખને પાર પહોંચી ગઈ છે, જેને લઈ પાલિકાને બ ઝોનમાંથી અ ઝોનમાં મૂકતો પરિપત્ર સરકારે કર્યો છે। આગામી સમયમાં હિંમતનગર શહેરના વિકાસ માટે સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી વધુ નાણાં મળશે। નગરપાલિકામાં સમાવેશ વિવિધ વિસ્તારોમાં રોડ, પાણી, ગટર સહિતની માળખાકીય સુવિધા વધારાશે। આ સાથે હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીને કાર્યરત કરી દેવાઈ છે। સરકારે રાજ્યની 34 નગરપાલિકાઓને અ વર્ગમાં મૂકી છે। ગત જૂન માસમાં આસપાસની 8 ગ્રામ પંચાયતના કેટલાક સર્વે નંબરો અંદર ભણતા નગરપાલિકાની વસ્તી 1 લાખ ઉપર થઈ જવા પામેલ છે। નગરપાલિકાનો વિસ્તાર પણ 8 ચોરસ કિલોમીટર જેટલો વધ્યો છે અને જેના આધારે સરકારશ્રીએ ગત રોજ નગરપાલિકાને બી વર્ગમાંથી એ વર્ગમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કરતો નોટિફિકેશન બહાર પાડેલ છે। વકફ સંશોધન બિલ પર કેન્દ્ર સરકાર સતત કાર્યરત દેખાઈ રહી છે। વકફ સંશોધન બિલના સંદર્ભમાં ગુજરાત ભાજપના 3 નેતાઓને જવાબદારી સોંપાઈ। ખૂબ વરિષ્ઠ સ્તરના આ 3 નેતાઓમાં ભાજપ લઘુમતી મોરચાના સભ્ય ઉપરાંત ગુજરાત રાજ્ય વકફ ટ્રિબ્યુનલના પણ સભ્ય રહી ચૂકેલા અનવર હુસૈન શેખનો સમાવેશ થાય છે। ત્યારે અમારા સંવાદદાતાએ અનવર હુસૈન શેખ સાથે આ અંગે ખાસ વાતચીત કરી। લોકસભામાં વકફ સંશોધન બિલ જે છે તે દાખલ કરી દેવામાં આવ્યું છે અને ત્યારબાદ હવે ભારતીય જનતા પાર્ટી અને જમીની સ્તર સુધી પહોંચાડવા માટે રાષ્ટ્રીય કક્ષાએ 3 લોકોની કમિટી જે છે તે બનાવવામાં આવી છે। પ્રત્યેક રાજ્યોમાંથી 3 લોકોની આ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને તેમાં ગુજરાતને પણ કમિટી જે છે તેની રચના કરવામાં આવી છે। એમાં પૂર્વ જજ ડૉક્ટર અનવર હુસૈન જે છે તેમની પણ નિયુક્તિ કરવામાં આવી છે। આપણે તેમની સાથે વાત કરીશું। 3 લોકોની નિયુક્તિ કરવામાં આવી છે, એમાં જે 2 ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે અને એક આપ પણ છો, શું કહેશો? ના, રાષ્ટ્રીય સ્તરે અત્યારે જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિમણૂક કરવામાં આવી છે 3 લોકોની, એ પૈકી મારી પણ નિમણૂક કરવામાં આવી છે અને એ બાબતને લઈને, વકફની બાબતને લઈને કેટલાક મિથ ઊભા કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે એક વિરોધ પક્ષો દ્વારા એક વિરોધની સ્વરૂપે એક નેગેટિવ આખો માહોલ ઊભો કરવામાં આવ્યો છે। એ માહોલને અમે પ્રજામાં જઈને અમારી સાચી વાત રજૂ કરીશું અને રાષ્ટ્રીય સ્તરે જે સંકલન કરીને જે કંઈ આપણે સૂચના મળશે એ સૂચના પ્રમાણે અમે ગુજરાતની અંદર જમીની સ્તર પર કેવી રીતે એનો સાચી વાત લોકો સુધી પહોંચે, જનતા સુધી પહોંચે, એનો તમામ પ્રયત્ન કરીશું। થોડા દિવસમાં હવે દિલ્હી ખાતે એક બેઠક થવા જઈ રહી છે અને એ બેઠકની અંદરથી તમામ રાજ્યોની અંદર એક સંકલન થશે અને તમામ રાજ્યોને સૂચના આપવામાં આવશે અને એ પ્રમાણે ગુજરાતની અંદર જે ઉપરથી સંકલન થશે એ પ્રમાણે ગુજરાત રાજ્ય સાથે અને સંગઠન સાથે સંકલન કરીને અમે તમામ લેવલે સાચી વાત પહોંચે, સાચી માહિતી પહોંચે, લોકો ગેરમાર્ગે દોરાતા અટકાય, એ બાબતને તમામ તકેદારીઓ રાખીને અમે આગળ વધીશું। નોન બિલીવર લોકો વકફ ઉપર કબજો કરીને બેસી ગયા છે। આ વકફની જે મૂળ જે જમીનો જે છે એ દરગાહોની જમીનો છે, એ કબ્રસ્તાનોની જમીનો છે, એ ઇમામ વારગાઓની જમીનો છે। એ તમામ જમીનો ઉપર કેટલાક સ્થાપિત હિતો, જેને વકફ માફિયા તરીકે પાર્લામેન્ટમાં પણ માનનીય મંત્રીશ્રીએ સંબોધ્યા છે, એવા લોકો 1-2% લોકો કબજો કરીને બેસી ગયા છે અને સૌથી વધારે પેટ જે દુખે છે એ આવા જ લોકોને દુખે છે કે જે મુસ્લિમ સમાજના સ્થાપિત હિતો બનીને બેઠા છે અને એના કારણે એમને હવે એવું લાગવા માંડ્યું છે કે જો આ નવો વકફ બિલ આવશે અને મુસ્લિમ સમાજની અંદર સાચી વાત જશે તો એ લોકોની જે આખી જે અત્યાર સુધી જે દુકાન જે છે એ ચાલી રહેલી હતી એ બંધ થઈ જશે। એટલા માટે આ લોકો વિરોધ કરીને સમગ્ર મુસ્લિમ સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે અને ગેરમાર્ગે દોરાઈ રહેલો મુસ્લિમ સમાજ ખરેખર તો એને સાચી વાત માહિતી ખબર જ નથી કે વકફ શું છે। જે વકફ સંશોધન બિલ છે તેને લઈને જાગૃતિના ધોરણે તમામ લોકોનો જે પ્રયાસ જે છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જે તથ્યો જે છે, જે સત્યો જે છે તે લોકો સુધી પહોંચે તે પ્રકારના પ્રયાસ જે છે તે કમિટી દ્વારા હાથ ધરવામાં આવશે। કેમેરામેન સૈનિક મહેતા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18।